વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે ગુણોત્તર અને પ્રમાણના 3 દાખલા જોવાના છીએ, જેમાં સૌથી પહેલો તમને એક્ઝામ્પલ અહીંયા આપેલો છે કે ક્વેશ્ચન નંબર 1 5a બરાબર 8b અને 12b બરાબર 7c હોય તો a જેમ b જેમ c શોધો। અહીંયા આપણે a અને b અને c વચ્ચેનો સંબંધ તમને આપેલો છે, a જેમ b જેમ c તમારે શોધવાનું છે। તો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે સૌથી પહેલાં તમારે a અને b નો ગુણોત્તર લાવવાનો, b અને c નો ગુણોત્તર લાવવાનો। તો આનો ગુણોત્તર આપણે લાવીએ તો તમને જે કન્ડિશન આપેલી છે અહીંયા લખું છું, 5a બરાબર 8b આપેલા છે। તો આના આધારે આપણે a જેમ b લાવવા હોય તો શું લખી શકાય, a ના છેદમાં b લાવી દઈએ। તો a ના છેદમાં b લઈ જઈએ તો 5 અહીંયા 8 ના છેદમાં આવી જાય, એટલે કે અહીંયા લખાય 8/5। તો અહીંયા a જેમ b કેટલા બને છે, a જેમ b 8/5 બને છે। અને આપણે b અને c ની જે કન્ડિશન આપેલી છે એના આધારે ડાયરેક્ટલી b અને c નો ગુણોત્તર લાવી દઈએ તો સીધો b જેમ c હું લખું અહીંયા, તો b જેમ c બરાબર શું થાય, તો અહીંયા b ના છેદમાં c લાવી દઈએ તો 12 એ 7 ના છેદમાં જાય, તો b જેમ c લખાય એ 7/12 બરાબર। તો આ જે કન્ડિશન આપેલી હતી એના આધારે આપણે a જેમ b અને b જેમ c લાવી દીધું। હવે મિત્રો a જેમ b અને b જેમ c તમને આપેલું હોય તો એના આધારે a જેમ b જેમ c તમે આસાનીથી શોધી શકો છો। તો શું કરવાનું જુઓ, તો આ જે ગુણોત્તર આપેલા છે એ અહીંયા હું લખી દઉં કે a જેમ b જેમ c મારે લાવવો છે, a જેમ b જેમ c। તો સૌથી પહેલા a જેમ b નો ગુણોત્તર લખું 8/5 અને b જેમ c નો ગુણોત્તર નીચે લખું 7/12। આટલું લખ્યા પછી તમારે શું કરવાનું, a જેમ b જેમ c લાવવા માટે તો અહીંયા આગળની સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો। આ ગુણાકાર કરવાથી તમને a ની કિંમત મળી જાય। તો 7 × 8 કરીએ તો 7 × 8 = 56, એટલે કે અહીંયા a ની કિંમત મળે છે 56। પછી જેમ b ની કિંમત લાવવી હોય તો તમારે અહીંયા બીજા નંબરની આ સંખ્યાઓનો ગુણોત્તર કરવાનો, અહીંયા 7 અને અહીંયા 5નો। તો 7 × 5 કરીએ તો કેટલા થાય, 35। તો અહીંયા b ની કિંમત તમને મળી જાય 35। જેમ c ની કિંમત લાવવી હોય તો આ છેલ્લી સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો। તો 12 × 5 12 × 5 કેટલા થાય, 60। તો આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો કે a જેમ b જેમ c બરાબર કેટલા થાય, તો 56/35/60 થાય બરાબર। પરીક્ષાની અંદર ડાયરેક્ટલી પણ તમે આ પદ લખ્યા વગર સીધો આવો ગુણોત્તર લખી અને ડાયરેક્ટલી આ જવાબ લાવી શકો છો। આ સ્ટેપ તમને અહીંયા સમજવા માટે લખ્યું છે કે a જેમ b એ આના ઉપરથી કેવી રીતે લાવી શકાય। તો અહીંયા a ના છેદમાં b ને લઈ જઈએ અને 5 ને 8 ના છેદમાં લઈ જઈએ તો આવો ગુણોત્તર મળે, અને આ ગુણોત્તરને આપણે જેમ સ્વરૂપે લખી શકીએ। તો પરીક્ષામાં આ બધું લખવાની તમારે જરૂર નથી, ડાયરેક્ટલી સીધો આ બંનેનો ઉપયોગ કરી અને આટલો ગુણોત્તર લખી દેવાનો। આના આધારે a જેમ b જેમ c તમે શોધી શકો છો। ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો। અહીંયા આપેલું છે કે 4a બરાબર 5b બરાબર 12c હોય તો a જેમ b જેમ c ની કિંમત શોધો। અહીંયા તમને a b અને c ની સળંગ કન્ડિશન આપેલી છે અને તમારે a જેમ b જેમ c શોધવાનું છે। તો આવો દાખલો જ્યારે બી પૂછાય ત્યારે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું જુઓ, અહીંયા જે આપેલી કન્ડિશન છે પહેલાં હું લખી દઉં છું, 4a બરાબર 5b બરાબર 12c આટલું તમને રકમમાં આપેલું છે। તો હવે a જેમ b જેમ c લાવવો હોય તો a જેમ b જેમ c બરાબર કેટલા થાય, તો જુઓ a ની કિંમત પહેલાં લાવવી હોય તો a ની કિંમત સિવાયની જે બે કિંમતો છે b અને c ની, એના આગળની આ જે સંખ્યાઓ છે એનો તમારે ગુણાકાર કરી દેવાનો। તો a ની કિંમત લાવવા માટે a સિવાયની બાકીની બે સંખ્યાઓ જે આપેલી છે b અને c, એના આગળ ગુણાયેલી સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો। તો અહીંયા 5 × 12 કરીએ તો a ની કિંમત મળી જાય 12×5 = 60। તો a ની જગ્યાએ તમને મળી ગયા 60। પછી b ની કિંમત લાવવી હોય તો b ના સિવાયની a અને c ના આગળ આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરવાનો। તો અહીંયા b ની કિંમત અહીંયા તમારે લાવવી હોય તો આ b ની જે કિંમત આપેલી છે એના સિવાયની આ પહેલી અને છેલ્લી સંખ્યા 4a અને 12c એમાં આગળ ગુણાયેલી સંખ્યા જે છે એનો તમારે ગુણાકાર કરવાનો। તો અહીંયા 4 × 12 કરું તો 12 × 48 એ અહીંયા તમને b ની કિંમત મળી। પછી તમારે c ની કિંમત લાવવી હોય તો અહીંયા c ની જે કિંમત આપેલી છે એના સિવાય આગળ a અને b ની જે કિંમતો આપેલી છે, અહીંયા 4a અને 5b એમાં આગળ ગુણાયેલી સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો। તો અહીંયા 4 અને અહીંયા 5 આ બંનેનો ગુણાકાર કરીએ તો 4 × 5 અહીંયા આવી જાય છે 20। તો અહીંયા તમારો જવાબ મળી ગયો કે a જેમ b જેમ c કેટલા થાય, 60/48/20। હવે આ ગુણોત્તરને તમે જો કોઈક કોમન સંખ્યા વડે છેદ ઉડાડી શકતા હોવ તો આને ટૂંકો ગુણોત્તરમાં રૂપાંતર કરી શકો। તો અહીંયા હું જોઉં કે આ કઈ સંખ્યા વડે દરેકને ભાગી શકાય છે, તો દરેક સંખ્યા 4 વડે ગુણાયેલી છે તો હું દરેકને 4 વડે ભાગી દઉં બરાબર। દરેકને 4 વડે ભાગું તો અહીંયા એક ટૂંકો અતિ સંક્ષિપ્ત રૂપ તમને મળી જાય। તો અહીંયા હું 60 ને 4 વડે ભાગું તો 15 × 4 = 60, 12 × 48 અને 5 × 20। તો આ આપણો ફાઇનલ જવાબ બની ગયો। તો a જેમ b જેમ c નો ગુણોત્તર કેટલો મિત્રો, 15/12/5 મળે છે। તો આ રીતે તમે આ પ્રકારનો દાખલો સોલ્વ કરી શકો છો। ચાલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ક્વેશ્ચન નંબર 3 અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે a જેમ b બરાબર 3/4, b જેમ c બરાબર 5/7 અને c જેમ d બરાબર 8/9 હોય તો a જેમ d ની કિંમત શોધો।
અહીંયા તમને એ જેમ બી, બી જેમ સી અને સી જેમ ડીની કિંમત આપેલી છે. આપણે એ જેમ ડીની કિંમત લાવવાની છે. તો આને કેવી રીતે સોલ્વ કરીશું ચાલો જોઈએ. સૌથી પહેલાં એ જેમ ડી તમારે લાવવો હોય તો અહીંયા લખી દેવાનું એ જેમ ડી. આની કિંમત કેવી રીતે મળે તો ડાયરેક્ટલી જુઓ, તમને સમજાવું. સૌથી પહેલું કામ કરવાનું કે અહીંયા જે આગળ જે સંખ્યા આપેલી છે, અહીંયા 3, 5 અને 8 આગળ જે સંખ્યા આપેલી છે એનો તમારે અહીંયા ગુણાકાર કરી દેવાનો. 3 ગુણ્યા 5 ગુણ્યા 8 અને છેદમાં તમારે લખવાનું જે પાછળની સંખ્યા આપેલી છે એનો ગુણાકાર કરવાનો. તો અહીંયા 4 ગુણ્યા 7 ગુણ્યા 9 એ તમારે છેદમાં લખવાના. 4 ગુણ્યા 7 ગુણ્યા 9. આટલું કરવાથી, આનું સાદુરૂપ આપવાથી તમને ડાયરેક્ટલી એ જેમ ડીની કિંમત મળી જાય છે. તો પરીક્ષામાં જ્યારે પણ આવો તમને કન્ડિશન આપેલી હોય અને એ જેમ ડી શોધવાનું હોય, એટલે કે આ ટાઈપનો દાખલો હોય, તો તમે આ રીતે ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો. ચાલો આનું સાદુરૂપ આપીએ. તો અહીંયા સીધો છેદ ઉડે છે. 3 તરી 9 અને અહીંયા 4 દુ 8. તો અહીંયા ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 2 5 દુ 10 અને નીચેની સંખ્યાનો ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 3 એટલે કે 7 તરી 21. તો અહીંયા એ જેમ ડીની કિંમત તમને મળે છે મિત્રો. એ જેમ ડી બરાબર 10/21 એટલે કે 10/21. આ આપણો ફાઇનલ જવાબ છે એ જેમ ડીની કિંમતનો. વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને વધુ આવા દાખલા ચોક્કસથી તમને જોવા મળશે અમારી ચેનલ ઉપર. ચેનલ સાથે જોડાયેલા રહેજો.